અમદાવાદથી વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ગાડીઓના કાચ તોડી ચોરીનું કારસ્તાન આચરવામાં આવ્યું છે। 100 થી વધુ સીસીટીવી ચેક કરવામાં આવ્યા, જે બાદ આરોપી ઝડપાયો છે। 100 થી વધુ સીસીટીવી ચેક કર્યા બાદ આરોપી ઝડપાયો। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચોરી કરતો હતો। 1 લાખથી વધુના મુદ્દા માલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બોડકદેવ પોલીસે રીઢા ચોરને ઝડપી પાડ્યો છે। આરોપી સામે વિવિધ પોલીસ મથકમાં ગુના નોંધાઈ ચૂક્યા છે। જોકે હાલ આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે। બોડકદેવ પોલીસે રીઢા ચોરને આખરે ઝડપી પાડ્યો છે। 1 લાખથી વધુનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં તે ચોરી કરતો હતો। આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। અલગ અલગ વિસ્તારમાં તેની ઉપર ગુનાનો નોંધાઈ ચૂક્યા છે। જોકે 100 થી વધુ સીસીટીવી ચેક કરવામાં આવ્યા, જે બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે અમદાવાદમાં ગાડીઓના કાચ તોડીને ચોરી કરતો આરોપી ઝડપાયો છે। 100 થી વધુ સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ જોડાયા છે। જે શિવાંશુ, અમદાવાદમાં ગાડીઓના કાચ તોડીને ચોરી કરતો આરોપી ઝડપાયો છે, શું છે વધુ વિગત? ચોક્કસ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે ગાડીના કાચ હોય છે તે તોડીને ચોરી કરતો એક આરોપી જે છે ઘણા દિવસોથી જે પોલીસને ચકમા આપીને ફરાર થઈ જતો હતો અને સાથે એ અલગ અલગ વિસ્તારોમાં ચોરી કરતો હતો અને સાથે લોકોને નુકસાન પહોંચાડતો હતો। તેવામાં બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી। તે ફરિયાદની અંદર એક શખ્સ જે છે તે બોડકદેવ વિસ્તારમાં અલગ અલગ ગાડીઓમાં જે છે તે કાચ તોડીને તે કિંમતી વસ્તુ અને સામાનની ચોરી કરતો હતો। તે દરમિયાન પોલીસને ફરિયાદ દાખલ કરતા જે છે તપાસ હાથ ધરી હતી। ત્યારે ગણતરીના કલાકોમાં જે છે બોડકદેવ પોલીસે જે છે સફળતા હાંસલ થઈ છે। સાથે કહી શકાય સફળતાની આપણે વાત કરીએ તો બોડકદેવ પોલીસની કડક મશક્કત અને કડક કાર્યવાહી કર્યા પછી જે છે સૌથી વધુ જે કેમેરા સીસીટીવી કેમેરા તપાસ કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોના જે કેમેરા છે તે પણ ચેક કરવામાં આવે છે અને સાથે ત્યારબાદ કહી શકાય ગણતરીના કલાકોમાં જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે ને 1 લાખથી વધુનો જે મુદ્દામાલ જે છે તે પર જે છે તે પોલીસને કબજે કરવામાં આવે છે। સાથે કહી શકાય જે આરોપી જે છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। સાથે ગાંધીનગર હોય, ચાંદખેડા હોય, તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જે છે તેમના ઉપર જે છે ગુનો દાખલ કરવામાં આવ્યા છે અને સાથે કહી શકાય જે આરોપી પાસેથી એક એપલના કહી શકાય પેડ પણ જે છે તે પણ તેનો પણ કબજે લેવામાં આવે છે। પૈસા પણ કબજે લેવામાં આવેલ છે અને સાથે કહી શકાય મુદ્દા માલની તમામ વસ્તુઓ જે છે તે હાલ કબજેમાં લેવામાં આવી છે અને સાથે કહી શકાય બોડકદેવ પોલીસની જે સફળતા જે છે તે હાંસલ થઈ છે। સાથે કહી શકાય જે રીતે ચોરીના બનાવ બનતા હતા તે હવે બનાવ અટક નથી। જી શિવાંશુ, આરોપી ઘણા લાંબા સમયથી ફરાર હતો। પોલીસ દ્વારા પણ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા। હાલ પોલીસ દ્વારા કેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે? જી ચોક્કસ 100 થી વધુ સીસીટીવી કેમેરાના ચેકિંગ કરવામાં હાથ ધરવામાં આવી હતી ને ત્યારે બોડકદેવ પોલીસની કડી કરવામાં આવેલ છે અને સાથે વાત કરવામાં આવે જે રીતે બોડકદેવ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને જે છે પોલીસ મહેનત કરી રહી હતી તે મહેનતમાં આજે હવે જે છે રંગ લાવી છે ને સાથે તે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સાથે કહી શકાય જે પોસ્ટ વિસ્તાર ગણાય છે તે પોસ્ટ વિસ્તારમાં કઈ બીજી ઘટના ના બને તેના અંગે ધ્યાન લઈને અને જે છે તે મામલાને કહી શકાય તે સંજ્ઞાનમાં લઈને તેમના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જે છે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સાથે તે કોઈ બીજી ઘટના ના સર્જાય તેને ધ્યાનમાં લઈને તે ગંભીરતાને લઈને તેને હાલ તપાસમાં હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન જે છે તે આરોપીની ધરપકડ કરીને હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। જી શિવાંશુ, આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ ક્યાં પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે? આ મામલે શું છે વિગત? ચોક્કસ જેમ આપને પહેલા જણાવ્યું કે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જે છે તેમના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ચાંદખેડા હોય કે ગાંધીનગર હોય, તમામ જે વિસ્તારો જે છે તે અલગ અલગ જગ્યાએ જે કાચ તોડીને ચોરી કરતો હતો અને સાથે રીઠો ગુનાગાર પણ છે। કારણ કે જે રીતે અલગ અલગ વિસ્તારોમાં કાચ તોડીને કિંમતી વસ્તુ લઈ જવાના, પૈસા હોય ગમે તે વસ્તુઓ તે ચોરી કરતો હતો અને સાથે હાલ જે પોલીસે જે છે તે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે। જી શિવાંશુ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। બોડકદેવ પોલીસે રીઢા ચોરને ઝડપી પાડ્યો છે। 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો છે। આરોપી સામે વિવિધ પોલીસ મથકમાં ગુના નોંધાઈ ચૂક્યા છે। આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે।